ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપણા આરાધ્ય દેવ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી જેનો આજે દેહ વિલય દીધો, એટલે કે આપણે એમ કહી શકીએ કે એનો આ પરમ સમાધિ દેહ ચૈત્ર વદ 5. તો દર વર્ષે આ દિવસની ઉજવણી કૃપાળુ દેવે દેહ છોડ્યો એ રાજકોટની ભૂમિ, ત્યાં આગળ જ એની ઉજવણી થતી હોય અને એમાં હંમેશા સ્વાધ્યાય સત્સંગના પ્રોગ્રામ ચાલતા હોય. પણ આ કોરોના મહામારી જેના હિસાબે ગયા વર્ષે એ પ્રોગ્રામ ન થઈ શક્યો અને આપણે ઓનલાઈન બધા મુમુક્ષુ અને આ દિવસનો સંદેશો મોકલાવેલો હતો અને આખું વર્ષ વીતી ગયા પછી પણ અત્યારના કોરોના મહામારીએ એનું જોર ખૂબ વધાર્યું છે. આમ કહે છે કે એ સુનામી, કોરોના એ સુનામી બની ગયો છે. તો એવે વખતે આપણે આ ઓનલાઈન સ્વાધ્યાય લેશું. તો આજે એમનો દેહ વિલય દિવસ. દેહ વિલય દિવસ કે જે પ્રથમ એનું જે સ્વાસ્થ્ય બગડતું ગયું એની આપણે મુખ્યપણે જે વાત કરવાના છીએ, પણ એ પહેલાં આપણે થોડાક એના જીવન વિશે આગળ જઈએ કે 1947ની સાલ કે જે સાલમાં પરમ કૃપાળુ દેવનું 24મું વર્ષ અને 24મા વર્ષની શરૂઆતમાં જ તેમને શુદ્ધ સમ્યક દર્શન પ્રગટ્યું. મન, વચન અને કાયાના યોગથી અસંગ બની ગયા અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી લીધી. અને એ પછી ક્ષાયિક સંકિત પ્રગટ કરવાનો એમનો પુરુષાર્થ ચાલુ થયો. એના અંતઃકરણની અંદર કોઠામાં તીવ્ર વૈરાગ્ય તો જન્મથી જ રહેલો હતો અને જગતના જે જીવો છે એની કરુણા અર્થે એના અંતઃકરણની અંદર સર્વસંગ પરિત્યાગની તીવ્ર ભાવના રહેલી હતી. પણ કર્મના ઉદયમાં સંસાર વળગેલો હતો અને એ કર્મ લંબાતું ગયું, એટલે કે વર્ષો વીતતા ગયા અને જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એમ એની આત્મદશા વધતી જ ગઈ અને એને એકદમ ઉચ્ચ જ્ઞાન દશા સાધ્ય કરી લીધી. આમ ચાલતું હતું અને છતાં પણ એના કર્મના ઉદયની અંદર જે સંસાર હતો એ સંસાર રૂપી કર્મ છે એ હજુ છૂટતું નહોતું. એ કર્મ તો હજુ એને વેદવું જ પડતું હતું. એમ કરતા કરતા 8 થી 9 વર્ષો વીતી ગયા અને એ પછી એમનું એ કર્મ હળવું થયું અને એમને સંસારથી નિવૃત્ત થવાની લગભગ બધી તૈયારીઓ કરી લીધી અને લગભગ આમ નિવૃત્ત થવાની તૈયારીમાં હતા ત્યાં અસાધ્ય રોગે તેમને ઘેરી લીધા. તો હવે આપણે એ અસાધ્ય રોગ અને એ અસાધ્ય રોગની અંદર પરમ કૃપાળુ દેવનું જે જીવન, એના જે મુખ્ય મુદ્દાઓ છે એ આપણે જોઈશું. કે 1956ના પોષ માસના અરસાથી અસાધ્ય રોગનું આક્રમણ આવી પડ્યું. શ્રીમદનો આ પાર્થિવ દેહ વ્યાધિગ્રસ્ત થયો અને વ્યાધિ ઉત્તરોત્તર વધતો ચાલ્યો. આમ શ્રેયાંસી બહુ વિજ્ઞાની ભવંતી મહતામપી, એટલે કે મહત પુરુષોને પણ શ્રેય કાર્યમાં બહુ વિઘ્ન હોય છે. આમ કૃપાળુ દેવનું શરીર અસ્વસ્થ છતાં તેનો સ્વરૂપ
શરીર અસ્વસ્થ છતાં તેનો સ્વરૂપસ્થ દિવ્ય આત્મા પૂર્ણ સ્વસ્થ હતો. શરીર અસ્વસ્થ અને સ્વરૂપસ્થ દિવ્ય આત્મા પૂર્ણ સ્વસ્થ હતો. એવા શ્રીમદ તો સર્વસંગ ત્યાગને જ ઝંખતા હતા અને માતુશ્રી આજ્ઞા આપે એટલી જ વાર હતી. સ્ત્રી અને પરિગ્રહનો ત્યાગ તો શ્રીમદે ક્યારનો કરી દીધો હતો. આ અંગે અમદાવાદમાં શ્રીમદે મુનિશ્રી દેવકરણજીને કહ્યું કે સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બંનેને ત્યાગ્યા છે અને સર્વસંગ પરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે. દેવકરણજી મુનિએ માતુશ્રીને કહ્યું કે આપ આજ્ઞા આપો એટલે કૃપાળુદેવ સર્વ વિરતિ સર્વસંગ ત્યાગ કરે અને ઘણા બધા જીવોનો ઉદ્ધાર થાય. ત્યારે માતુશ્રીએ કહ્યું કે મને બહુ મોહ છે, તે છૂટતો નથી. તેમનું શરીર સારું થયા પછી હું રજા આપીશ, પણ તે સારું થવાનો શું અવસર આવ્યો જ નહીં અને સર્વસંગ ત્યાગપૂર્વક જગત કલ્યાણનો તે ઝંખેલો અવસર આવવા પામ્યો જ નહીં. આ જગતનું કહો તો જગતનું, આપણા બધાનું કહો તો આપણા બધાનું દુર્ભાગ્ય. સંવંત 1956 પોષ માસ લગભગથી શ્રીમદની શારીરિક સ્થિતિ, આરોગ્ય અવસ્થા લથડવા માંડી. પ્રથમ તો સામાન્ય અશક્તિ જણાતી, પણ પછી નિદાન થયું તેમ મુખ્ય બીમારી સંગ્રહણી અને તજજન્ય ક્ષીણતાની હતી. આ ઉત્તરોત્તર વધતી ગઈ અને તે અર્થે ડૉક્ટર પ્રાણજીવનદાસ, જગજીવનદાસ મહેતા આદિની ઘણી કાળજીભરી સારવાર ચાલુ હતી. કૃપાળુદેવની માવજત આ ડૉક્ટર પ્રાણજીવનદાસ કરી રહ્યા હતા. 1956 ચૈત્ર માસમાં શ્રીમદ ધરમપુર હવાફેર અર્થે અને નિવૃત્તિ અર્થે પધાર્યા. ત્યાં ડૉક્ટર પ્રાણજીવનદાસ હતા અને શ્રી રણછોડદાસભાઈ ધારસીભાઈ મોદી ફોરેસ્ટ ઓફિસર એટલે કે જંગલ ખાતાના અધિકારી હતા અને તેમને ત્યાં શ્રીમદનો નિવાસ હતો. ધરમપુરમાં સ્થિતિ કરતા શ્રીમદ પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિતિ કરી રહેતા હતા. આમ શરીરથી ધરમપુરમાં સ્થિતિ, પણ કૃપાળુદેવના આત્માની તો કે સ્વરૂપમાં જ એની સ્થિતિ. આ એની અદ્ભુત દશા. ધરમપુરમાં લગભગ 1.25 માસ ભક્તિમાન રણછોડદાસભાઈની સેવા શુશ્રૂષા અને ડૉક્ટર પ્રાણજીવનદાસની કાળજીભરી સારવાર છતાં શ્રીમદના શારીરિક આરોગ્યમાં ખાસ સુધારો થયો નહીં. ધરમપુરથી શ્રીમદ અમદાવાદ પધાર્યા. અમદાવાદ સાબરમતી કાંઠે ભીમનાથની જગ્યામાં શ્રીમદે ઉત્તમ તત્વબોધ કર્યો હતો. બધા મુનિશ્રીઓ એ વખતે હાજર હતા અને ઉત્તમ તત્વબોધ કર્યો હતો. આ ભીમનાથથી લખેલા પત્ર આંક 917 શ્રીમદ જણાવે છે તેમ આજે દશા આદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, તે સફળ થશે. બસ આ મુનિશ્રીની ધન્યતા, કેમ કે કૃપાળુદેવની એમના પ્રત્યે અનહદ કૃપા થઈ અને એને અંતર્મુક્તાનો માર્ગ પ્રાપ્ત કરાવ્યો.
અને એટલા માટે થઈને કૃપાળુદેવે આ પત્રની અંદર પછી એને જણાવ્યું કે જે કંઈ પણ તમને જણાવ્યું છે એ ખોતરશો નહીં તો સફળ થશે. અને જે કૃપાળુદેવે યમ નિયમમાં લખેલું છે કે ચતુરાંગુલ હે દગ સે મિલ હે, એ આગળ પર સમજાશે. મુનિને હજુ નહોતો સમજાતો, પણ જ્યારે ગુરુ કૃપા થાય ને પછીથી જ કે યથાતથ્ય સમજી શકાય. આ પત્રમાં શ્રીમદનો આત્મ ઉપયોગ કેવો વ્યાપક હતો તે દર્શાવતું મહાવાક્ય શ્રીમદે પ્રકાશ્યું છે કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ અને તેમાં ઉપયોગ કરી વળે છે. કેવી અસાધારણ, અસામાન્ય, અનન્ય હશે શ્રીમદની અદ્ભુત પરમ શ્રુત શક્તિ. અદ્ભુત પરમ શ્રુત શક્તિ. પછી અમદાવાદથી વિદાય થતા શ્રીમદે મર્મપૂર્ણ વચન ઉચ્ચાર્યા હતા. હવે આજે કૃપાળુદેવના જે વચનો છે એ પણ કેવા છે કે લોકો જે રૂપે અમને જોશે તે રૂપે ઓળખશે. અર્થાત જ્ઞાની રૂપે જુએ તો જ્ઞાની રૂપે, ત્યાગી રૂપે જુએ તો ત્યાગી રૂપે, ગ્રહસ્થ રૂપે જુએ તો ગ્રહસ્થ રૂપે ઇત્યાદિ પ્રકારે ઓળખશે. તો હવે આ લોકોની દ્રષ્ટિ કેવી દ્રષ્ટિ હોય તો એક જ્ઞાની પુરુષને ઓળખી શકે, એનો આપણને આ કૃપાળુદેવના વચન ઉપરથી ખ્યાલ આવે છે. પછી અમદાવાદથી શ્રીમદ વવાણિયા પધાર્યા અને ત્યાં વૈશાખ સુદ સાતમથી અષાઢ વદ નોમ સુધી સ્થિતિ કરી. નાદુરસ્ત તબિયત છતાં અત્રે પણ સ્વાધ્યાય અને ધ્યાન નિમગ્ન શ્રીમદ પ્રશ્ન સમાધાન આદિ કરી મુમુક્ષુઓને અને મુનિઓને વારંવાર માર્ગદર્શન આપતા. જેમ કે એને 918માં પત્રમાં જે વવાણિયાથી લેખો એમાં જણાવ્યું છે કે સત્પુરુષની યથાર્થ જ્ઞાન દશા, સમ્યક્ત્વ દશા, ઉપસમ દશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે. કેમ કે પ્રત્યક્ષ તે ત્રણેય દશાનો લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે, તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. અને પછી આગળ કહે છે કે લૌકિક ભાવ તજી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ તજી દઈ અને જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. પણ નીચ કલ્પનાએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈ અથવા તો નિશ્ચયાત્મક બોલો શીખી લઈ અને સદવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહી અને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. હવે શરૂઆતના 1-2 કોટેશન છોડી અને બાકી તો પછી કૃપાળુદેવની જે શારીરિક અસ્વસ્થતા છે એ જ વચનો એને પોતાના પત્રની અંદર અલગ અલગ મુમુક્ષુઓને જણાવેલા છે. એમાં જે પ્રથમ વચન છે કે જેની અંદર તો કે છે કે હે આર્ય, અંતર્મુખ થવાનો અભ્યાસ કરો.
અત્રે વવાણિયામાં સ્થિતિ વેળાએ પણ શ્રીમદની શારીરિક સ્થિતિ અત્રે વવાણિયા એ પણ શ્રીમદની શારીરિક સ્થિતિ સ્વસ્થ રહ્યા કરતી હતી. આ અંગે શ્રીમદ પત્રોમાં લખે છે કે વિરમગામ કરતા અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ઓમ પરમ શાંતિ. આ 920મો પત્ર. પછી લખે છે કે શરીર પ્રકૃતિ સ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. 932મું પત્ર. પછી શરીર પ્રકૃતિ કવચિત ઠીક જોવામાં આવે છે અને કવચિત તેથી વિપરીત જોવામાં આવે છે. કંઈક અશાતા મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. ઓમ શાંતિ. આ પત્ર નંબર 994. પછીના પત્રમાં લખે છે કે શરીર પ્રકૃતિ સ્વસ્થ રહે છે, અર્થાત કવચિત ઠીક, કવચિત અશાતા મુખ્ય રહે છે. ઓમ શાંતિ. આ પત્ર નંબર 938. શરીર પ્રકૃતિની અસ્વસ્થતા મધ્યે પણ શ્રીમદની આત્મસ્વસ્થતા કેવી અદ્ભુત હતી તે આ તેમના પત્રોના ટંકોત્કીર્ણ વચનામૃત પ્રકાશે છે. આમાંથી આપણે બધાએ બોધ લેવાનો છે, કેમ કે આપણે બધા અધ્યાત્મ માર્ગના પંથી છીએ. બધાનો કર્મનો ઉદય મુખ્યપણે અશાતાનો હોય, શાતા ક્યારેક હોય. અને એવા ઉદયની અંદર આપણે આપણું આત્મકલ્યાણ સાધવાનું છે. તો કૃપાળુદેવની આવી બળવાન અશાતાની પ્રવૃત્તિ હોવા છતાં પણ એ પોતે કેટલા સ્વસ્થ રહેતા હતા. આંતરિક રીતે એની આત્મદશા કેવી ઉચ્ચ થતી જતી હતી એ આપણે આના ઉપરથી લેવાનું છે. તો એ લખે છે કે અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. આ પત્ર નંબર 933. પછી સમ્યક પ્રકારે વેદના અહ્યાસ્વાર રૂપ પરમ ધર્મ પરમ પુરુષોએ કહ્યો છે, તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભ્રંશ વૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. તીક્ષ્ણ વેદના અનુભવતા, રિપીટ કરું છું, કે તીક્ષ્ણ વેદના વેદતા અથવા તો તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપ ભ્રંશ વૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાષવા યોગ્ય છે. ઓમ શાંતિ. વવાણિયાથી શ્રીમદ મોરબી આવે અને ત્યાં અષાઢ વદી નોમથી શ્રાવણ વદ દશમ સુધી એમણે સ્થિતિ કરી. અત્રે સ્થિતિ વેળાએ જ વ્યાખ્યાનસાર 2ની પરમાર્થ અમૃત ધારા શ્રીમદે વર્ષાવી હતી. આપણે બધા જ વ્યાખ્યાનસાર 2થી પણ પરિચિત છીએ. તો એ વ્યાખ્યાનસાર 2ની અમૃત ધારા કૃપાળુદેવે મોરબીમાં વર્ષાવી છે. મોરબીથી શ્રાવણ વદ દશમ વિદાય થઈ શ્રીમદ તે જ દિને વઢવાણ કેમ્પ પધાર્યા અને ત્યાં લીંબડીના અવતારે 1957ના કારતક સુદ 5મ સુધી સ્થિતિ કરી. લાંબો સમય સુધી પર્યુષણ આરાધના અત્રે જ થઈ. હવે કેવું કે હંમેશા શ્રીમદ નિવૃત્તિ ક્ષેત્રે પર્યુષણ પર્વની આરાધના કરે, પણ આ શારીરિક પરિસ્થિતિ અને સંજોગોના હિસાબે એને આ પર્યુષણ પર્વની આરાધના વઢવાણ
કેમ્પમાં કરી. શુદ્ધ આત્મ સ્વરૂપ સ્થિતિમાં નિરંતર સર્વથા વાસ કરનાર ધર્મમૂર્તિ શ્રીમદને નિરંતર શુદ્ધ ધર્મ આરાધના જ વર્તતી હતી. નિરંતર શુદ્ધ ધર્મ આરાધના વર્તતી હતી. પર્યુષણ પર્વની આરાધનામાં એટલે પર્યુષણ વખતે જ આરાધના કરવી એમ નહીં, પણ આ તો નિરંતર શારીરિક અસ્વસ્થતા મધ્યે પણ આત્મિક સ્વસ્થતા તો વર્તતી જ હતી. શરીર પ્રકૃતિ દિન પ્રતિદિન બગડતી જતી હોવા છતાં સગા સંબંધીઓ અને મુમુક્ષુઓ તો એની આ પરિસ્થિતિ જોઈ અને ચિંતાતુર, આકુળ વ્યાકુળ અને અસ્વસ્થ થતા. પણ આત્મરામી શ્રીમદ તો અત્યંત નિરાકુળ અને પૂર્ણ સ્વસ્થ જ હતા. સંબંધીઓ સગાઓ તો સેવામાં હાજર હોય જ, પણ પરમાન સંબંધીઓ એટલે કે ઘણા મુમુક્ષુઓ શ્રીમદની સેવામાં વયાવચમાં ઉપસ્થિત થઈ ગયા હતા. પોપટભાઈ, મનસુખભાઈ, એમાં જે એની સેવામાં જે મુમુક્ષો હતા એમાં પોપટલાલભાઈ, પછી બીજા મનસુખભાઈ કિરતચંદ, ધારસીભાઈ, વિરમગામવાળા સુખલાલભાઈ, છગનભાઈ, મોતીલાલ ભાવસાર, સોમચંદભાઈ માસુકરામ આદિ, અને મુખ્યપણે અંબાલાલભાઈ અને લીંબડીવાળા મનસુખભાઈ દેવશીભાઈ કે જેમણે અત્યંત ભક્તિથી શ્રીમદની ખૂબ વયાવચ કરી અને સેવાનો મહાલાભ ઉઠાવ્યો હતો. આવા મહાભક્તિમાન મુમુક્ષુઓ અને સગા સંબંધીઓની ભક્તિભરી માવજત અને દાક્તરની કાળજીભરી જેમત છતાં શ્રીમદની શારીરિક પ્રકૃતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી હતી. વજન ઘટતું જતું હતું. મુમુક્ષુ આદિ ચિંતાતુર અને આકુળ વ્યાકુળ થતા હતા, પણ શ્રીમદ તો અત્યંત નિરાકુળ અને નિશ્ચિંત જ હતા. આ જ્ઞાની પુરુષની, જેને કહીએ ને કે આપણે એના જીવન વિશે જોઈએ તો કેટલી બધી મહત્વની વાતો આપણને એમની અંદરથી જોવા મળે, જાણવા મળે. અને એ પ્રત્યક્ષ રીતે જોવા જાણવાનો જે લાભ છે ને એ તો અનહદ લાભ છે કે જે આપણે હમણાં જે બધા મુમુક્ષુઓના નામ લીધા એ બધાએ એક કેવો સુંદર લાભ પ્રાપ્ત કરેલો હશે, કેટલા બધા ભાગ્યશાળી હશે. હવે અત્ર વઢવાણમાં સ્થિતિ કરતા જ શ્રીમદે ભાદ્રપદ માસમાં પરમશ્રુત પ્રભાવક મંડળ સંસ્થાની સ્થાપના સ્વહસ્તે કરી. પછી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની 108 પાઠરૂપ મણકાની સંકલના પણ શ્રીમદે અત્રે જ લખાવી હતી. આ બીજી વાત. હવે ત્રીજી મહત્વની વાત આવે છે કે અને પરમ વિતરાગ શ્રીમદની વિતરાગ મૂર્તિનો પરમ વિતરાગ શ્રીમદની વિતરાગ મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે એવા તદાકાર સ્થાપનારૂપ ફોટાનો પદ્માસન અને કાવત્સર્ગ મુદ્રાવાળા શ્રીમદના ચિત્રપટોનો મુમુક્ષુ જગતને લાભ આ વઢવાણની ભૂમિને પ્રાપ્ત થયો હતો. હવે કૃપાળુદેવે આ જે ચિત્રપટ ત્યાં પડાવ્યા તો એનું કારણ શું? તો એક મુમુક્ષુ કહે છે કે અમને આલંબન શો. હવે કૃપાળુદેવનો દેહ પડી જાય પછી કંઈક આલંબન તો જોઈએ ને મુમુક્ષુને આરાધના કરવા માટે. અને કૃપાળુદેવના જીવન દરમિયાન એવું કોઈ આલંબન તો
જીવોને મળેલું ના હોય. એટલે અમને આલંબન આધાર શો, આપની પ્રતિકૃતિરૂપ ચિત્રપટ મળે તો અમને અવલંબન આધારરૂપ થઈ પડે. એવા ભાવની વિરમગામના મુમુક્ષુભાઈ શ્રી સુખલાલભાઈની ખાસ ભક્તિભરી વિજ્ઞપ્તિથી શ્રીમદના આ ખાસ ફોટા ચિત્રપટ મેળવવા આપણે ભાગ્યશાળી બન્યા છીએ. ભાગ્યશાળી. ખરેખર આ સુખલાલભાઈ આવી વિનંતી ન કરી હોત તો. હવે એ ચિત્રપટ એટલે કે કૃપાળુદેવ સ્ટુડિયોમાં ગયા, ચિત્રપટ પડાવ્યા પછીની વાત છે કે આ ચિત્રપટના બીજે દિવસે શ્રીમદની સતત સેવામાં રહેનાર એક મુમુક્ષુભાઈ શ્રી મનસુખભાઈ દેવશીભાઈ પ્રત્યે શ્રીમદે શ્રીમુખે અનંત કરુણા કરી અને આવા ભાવનું વચન પ્રકાશ્યું હતું કે શરીર અતિ ક્ષીણ થતા પોતે મનોબળથી ચાલીને ગયા હતા. ભગવાન મનોબળથી જે ચાલીને જઈ શકે, બાકી શરીરની અંદર તો શક્તિ હતી જ નહીં. તે વખતે અને હવે જે આ વાત કહે છે કે આટલી બધી અશક્તિ અને છતાં પણ મનોબળથી એ ફોટા પડાવવા ગયા. એ ફોટા પડાવતી વખતની જે આ પરિસ્થિતિ છે કે તે વખતે શ્રી પાર્શ્વનાથજી ભગવાન જંગલમાં કાળસર્ગમાં ઊભા રહ્યા હતા. ત્યારે કમઠ દેવતાએ ઉપસર્ગ કર્યા, તેના પ્રત્યે દ્વેષ નહીં. અને ધર્ણેન્દ્ર દેવતાએ રક્ષણ કર્યું, તેના પ્રત્યે રાગ નહીં. એવી અદ્ભુત પરમ વિતરાગ દશા પાર્શ્વ પ્રભુની હતી. તેવી પરમ વિતરાગ દશા અમારી તે વખતે પ્રાપ્ત હતી. હવે એને જ્યારે આ ફોટા પડાવ્યા ત્યારે આવી વિતરાગ દશામાં રહી અને એને આ ફોટા પડાવ્યા. તો એ ફોટા કેવા અદ્ભુત છે, કેવો બળવાન આલંબન અથવા તો આલંબન રૂપી સાધન જગતના જીવોને પ્રાપ્ત થઈ ગયું છે. આમ વઢવાણ કેમ્પમાં પરમશ્રુત પ્રભાવક મંડળ અને વિતરાગ મુદ્રાની જગતને બે મહાન ભેટ અર્પણ કરી શ્રીમદ કારતક વદ પાંચમ 1957ના દિને અમદાવાદ પધાર્યા અને ત્યાં 27 દિવસ સ્થિતિ કરી. ગુણાનુરાગી ભક્તિમાન મુમુક્ષુ મહાનુભાવોએ સાબરમતીના તટે આગાખાનના બંગલે શ્રીમદના નિવાસની સમસ્ત વ્યવસ્થાઓ કરેલી હતી અને શ્રીમદ ત્યાં આટલા દિવસ 27 દિવસ સુધી રહ્યા હતા. હવે એ વખતે જે અમદાવાદનો નિવાસ હતો એ વખતે મુનિ લલ્લુજી, મુનિ દેવકરણજી આવ્યા. તેમને ઉદ્દેશી અને શ્રીમદે દાક્તરને જણાવ્યું, એટલે દાક્તર પ્રાણજીવનદાસ કે જે એમની શુશ્રૂષા કરતા હતા, દાક્તરને જણાવ્યું કે આ મુનિ ચોથા આરાના મુનિ છે. દાક્તર આશ્ચર્ય બતાવીને ચાલ્યા ગયા. તો હવે એ વખતે કૃપાળુદેવે મુનિને ચોથા આરાના મુનિ કીધા. શ્રી પોપટલાલભાઈ પણ એક પ્રસંગ નોંધે છે. એકવાર શ્રીમદે આ સહજ મર્મ વચન ઉચ્ચાર્યા હતા, લોકો વાણિયા નથી, ભૂલે છે. ચોથા આરાનું મળે છે તે ભૂલે છે. ચોથા આરામાં પણ ન મળે તે મળતા ભૂલે છે. અમદાવાદમાં એક વખત શ્રી દેવકરણજી મુનિએ શ્રીમદને આ શરીર આટલું બધું ક્ષીણ કેમ થઈ ગયું એમ પૂછ્યું. શ્રીમદે જણાવ્યું કે અમે શરીરની સામે પડ્યા છીએ.
ધરમપુરમાં અપથ્ય આહાર સેવનથી એમ થયું જણાય છે. વિદાય વેળાએ મુનિઓને ધર્મમૂર્તિ જ્ઞાનાવતાર શ્રીમદે સંવેદાતી આત્મદશા સહજ સૂચવતા આ મર્મપૂર્ણ સ્પષ્ટ શબ્દોમાં શ્રીમુખે કહ્યા હતા. હું ફરીથી આ વચન લઉં છું, કેમ કે આ પણ અદ્ભુત વચન છે. અમદાવાદથી જે વિદાય હતા એ વખતે મુનિઓને ધર્મમૂર્તિ જ્ઞાનાવતાર શ્રીમદે સંવેદાતી આત્મદશા સહજ સૂચવતા આ મર્મપૂર્ણ શબ્દ શ્રીમુખે ગયા હતા. અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં, આ મુનિને કહે છે. આવા પૂર્ણ આત્મ આરોગ્ય સંપન્ન શ્રીમદે અત્ર અમદાવાદમાં 27 દિવસ સ્થિતિ કરી, પણ શરીર અનારોગ્ય સ્થિતિ તો તેમની તેમ જ હતી. શરીરનું આરોગ્ય તો સુધરતું જ નહોતું, આરોગ્ય તો સુધરતું જ નહોતું. એ પરિસ્થિતિ તો એમની એવી ને એવી જ રહી. હવે અમદાવાદથી સ્થળાંતર કરે છે કે અમદાવાદથી 1957ના માક્ષર વધના પ્રારંભમાં શ્રીમદ શિવ મુંબઈ પધાર્યા, એટલે કે આપણું સાયન ત્યાં પધાર્યા. અને શિવથી એટલે કે સાયનથી પછી સાયનના નાના મોટા પ્રસંગો છે, પણ આ તો જે એનો પ્રવાસ આ રીતનો, અને એ જે આખી વાત છે કે એની અંદર કોઈ ને કોઈ કંઈ ને કંઈ નવીનતા, એટલે કે આપણા આધ્યાત્મિક રીતે કંઈ ને કંઈ બોધ મળે એવી વાતો તો બનતી જ હોય. પણ આ તો આપણે ટૂંકાણની અંદર એક સ્વાધ્યાયની અંદર બધું લઈ રહ્યા છીએ. એટલે કૃપાળુદેવ સાયન આવ્યા, અને સાયનથી શ્રીમદે હવાફેર અર્થે વલસાડ પાસે તિથલ પોષ સુદ 8મથી મહાવદ 5મ સુધી સ્થિરતા કરી. આમ આટલો વખત એ તિથલમાં ગયા અને ત્યાંથી વઢવાણ તરફ પધાર્યા. બાપુજીના વખતની અંદર અમે તિથલ હતા લાંબો ટાઈમ, 1 મહિનાથી પણ વધુ વખત રોકાણ હતા. ત્યારે કૃપાળુદેવ જે મકાનમાં રહેતા હતા ને એ મકાનમાં અમે લોકો ગયા હતા. એ મકાન કોઈ ડૉક્ટરે લીધેલું, અને એ ડૉક્ટરને ખબર પડી એટલે એ ડૉક્ટરને એના પરિવારના બધા લોકો ત્યાં આવેલા હતા. ખાસ અમને એમના મકાનની અંદર બધાને લઈ ગયા. આગળ એ કમ્પાઉન્ડ, પાછળ પણ મોટું બધું કમ્પાઉન્ડ, અને આમ જેવા એના મકાનની અંદર પ્રવેશ કરીએ એટલે સામે જ શ્રીમદનો ફોટો. અને જેમ શ્રીમદ ત્યાં રહ્યા હતા એમ ગાંધીજી પણ ત્યાં રહ્યા હતા. અને ગાંધીજીએ ત્યાં એ જ મકાનમાં પાછલા કમ્પાઉન્ડની અંદર સભાઓ પણ કરેલી હતી. આ બધી માહિતી અમને એ ડૉક્ટરે આપેલી હતી. તો આવી રીતે તિથલથી પછી કૃપાળુદેવ વઢવાણ પધાર્યા પાછા. એટલે કે તિથલ પોષ સુદ 8મથી મહાવદ 5મ સુધી સ્થિરતા કરી અને ત્યાંથી વઢવાણ તરફ પધાર્યા. વઢવાણને એ રીતે કૃપાળુદેવના અંત સમયે ઘણો લાભ મળ્યો. શ્રીમદ વઢવાણ કેમ્પ 1957ના મહાવદ છઠના દિને પધાર્યા અને ત્યાં ફાગણ સુદ 6 સુધી સ્થિરતા કરી. હવાફેર અર્થે આટલા બધા સ્થળાંતર કર્યા છતાં અને ભક્તિમાન મુમુક્ષુજનો તથા વાત્સલ્યવાન સ્વજનો ખડે પગે અનન્ય સેવા શુશ્રૂષા છતાં શ્રીમદની શરીર પ્રકૃતિ દિન પ્રતિદિન ક્ષીણ થતી જતી હતી. હવે આમ શરીર સ્થિતિ ક્ષીણ થતી જતી હતી, પણ આ પરમ ગુરુના આત્માની આત્મદશાનું ગુણગણ ગૌરવરૂપ વજન ઊંચું ને ઊંચું જ વધતું ગયું. વિતરાગ જેવી અનુભવ સિદ્ધ સ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી.
આત્મા નિજાનંદના પરમ આનંદમય અમૃત સિંધુમાં નિમગ્ન હતો. આવી ઉચ્ચ વિતરાગ દશામાં વિહરનારા શ્રીમદના સતત સાનિધ્યમાં રહી અને શ્રીમદની સેવા વયાવચનો અનન્ય લાભ ઉઠાવનારા મનસુખભાઈ દેવશીભાઈ તે વખતનું નજરે જોયેલું શ્રીમદની વિતરાગ આત્મદશાનું તાદ્રશ્ય ચિત્ર આલેખે છે કે આવી શરીર સ્થિતિ વખતે મુખ મુદ્રા પ્રફુલ્લિત, આત્મા આનંદમય અખંડિત વર્તતો હતો અને એ વિચારતા સ્પષ્ટ લાગે. આત્મા અત્યંત જાગ્રત તેવો ઉપયોગ વર્તતો હતો અને દેહ રહેવાનો નથી તેમ જાણતા હતા અને તેથી આત્મામાં મંદ દશા કોઈ વખત જોયેલ નહીં. એટલે એને મંદ દશા તો ક્યારે પણ નથી થઈ, પણ વર્ધમાન જાગ્રત ઉપયોગ વર્તતો હતો. વર્ધમાન એટલે કે પછી વધતો જ હતો, એવો જાગ્રત ઉપયોગ વર્તતો હતો અને છેવટ સુધી ચરણમાં તે પ્રભુની કૃપાથી રહેવાનું બનેલ. છેવટ સુધી તેના ચરણમાં પ્રભુ કૃપાથી રહેવાનું બનેલ અને આવી રીતે એ કૃપાળુદેવની સાથે રહ્યા છતાં કોઈ વખતે પણ રાગ દ્વેષ કસાય જોવામાં આવેલ નહીં, પણ તેનો ક્ષય કરેલ તે જોવામાં આવેલ હતો. આવી વિતરાગ આત્મદશા ઝીલતા શ્રીમદે વઢવાણ કેમ્પમાં ફાગણ સુદ 6 સુધી સ્થિતિ કરી અને ફાગણ સુદ 6ના દિને વઢવાણથી રાજકોટ પધાર્યા અને ત્યાં દેહના જીવના અંત પર્યંત સ્થિતિ કરી. હવે જે અંત પર્યંતની જે સ્થિતિ કરી એનું પણ આપણે થોડુંક સ્વાધ્યાયની અંદર જોઈએ. શારીરિક અનારોગ્ય સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ચાલી, અશક્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. વ્યવહાર સંબંધી સ્વજનો અને પરમાર્થ સંબંધી મુમુક્ષુજનો સર્વે ખડે પગે સેવામાં હાજર થઈ ગયા હતા અને સતત સેવા તત્પર મુમુક્ષુજનો અને સ્વજનોના ભક્તિપૂર્ણ સેવા ઉપચાર આદિ છતાં શરીર પ્રકૃતિની ક્ષીણતા દિન પ્રતિદિન વધતી ચાલી. હવે આવી પરિસ્થિતિમાં રાજકોટથી ફાગણ વદ 3ના અમૃતપત્ર 951માં શ્રીમદે પ્રકાશ્યો. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો. તે આત્મવીર્ય કરી અને જેને અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટ ના કરતા પગે નિકાચિત થાક ગ્રહણ કર્યો. એટલે કે હવે આ શરીરનો અંત આવશે. કૃપાળુદેવને પોતાની જે અદ્ભુત દશા સાધ્ય કરી લેવી હતી અને જગતના જીવોનું કલ્યાણ કરવાનું હતું, આ બધી જે ભાવના હતી એમાં વચ્ચે આ સહરાનું રણ સંપ્રાપ્ત થયું. એટલે કે એનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. હવે આમ થવા છતાં પણ કહે છે કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાદ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અસાતા મુખ્યપણે વેદી અને શાતા પ્રત્યે. ઓમ શાંતિ. આ પછી ફાગણ વદ 13ના દિને લખાયેલા પત્ર નંબર 952માં શ્રીમદ લખે છે કે શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો. આટલું કીધા પછી કે છે કે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો. આ પછી
ચૈત્ર શુદ્ધ બીજના દિને લખાયેલા ટૂંકા પત્રમાં શ્રીમદ લખે છે કે ઓમ અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ. વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ શોક શોક. અને આમ હકીકતની અંદર કૃપાળુદેવનો અંત સમય નજીક ને નજીક આવતો જાય છે. એવા સમયે ચૈત્ર શુદ્ધ 9/1957 અત્યંત નાદુરસ્ત તબિયત અને શરીરની શક્તિ એટલી બધી ક્ષીણ થઈ ગઈ છે કે પોતે લખી પણ શકતા નથી. તેવા સમયે અત્યંત કરુણા કરી તેમણે આ પદની રચના કરી. કયું પદ? ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. અને આ કૃપાળુદેવનો અંતિમ સંદેશો છે. અંતિમ સંદેશો. આમ કરતા કરતા ચૈત્રવદી ચોથનો દિન આવી પહોંચ્યો. પાંચમને દિવસે દેહ પડ્યો, આ ચોથનો દિવસ. તે દિનની હકીકત શ્રીમદના લઘુ ભ્રાતા મનસુખભાઈ રવજીભાઈ તાદ્રશ્ય વર્ણવે છે. દેહ ત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓ ત્યાં હતા. અને એ વખતે કૃપાળુદેવ શું કહે છે કે તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાન વાણી આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો. આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તો એમ બફુમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના 2:30 વાગ્યે અત્યંત શરદી થઈ. તે સમયે દેવોશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિ મૃત્યુ છે. અને આ પછી જે ખૂબ શરદી વધી ગઈ તો ઉપાય કરતા શરદી ઓછી થઈ. અને પછી ચૈત્રવદી પાંચમનો દિવસ આવી પહોંચ્યો કે જે આજે પણ ચૈત્રવદ પાંચમ છે. તે દિનની હકીકત તાદ્રશ્ય મનસુખભાઈ દર્શાવે છે કે 7:45 વાગે સવારે દૂધ આપ્યું. તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યા હતા. 8:45 કહ્યું કે મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. 7:30 વાગે જે બિછાનામાં પડ્યા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે, માટે ફેરફાર ન કરવો. ત્યારે દેવોશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મ સમાધિસ્થ ભાવે એટલે કે કોચ ઉપર જે વ્યવસ્થા કરી કે જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મ સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા. તો હવે એમને પોતે જે કોચ ઉપર એને લેવાના કીધા હતા એ કોચ ઉપર લીધા પછી આવી રીતે એનો આત્મા દેહથી છૂટો પડી ગયો. લેશ માત્ર આત્મા છૂટો થવાના ચિહ્ન ન જણાયા. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખ મુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ
5 કલાક રહી. લઘુ શંકા, દીર્ઘ શંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો, કંઈ પણ 7:45 થી 2 વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. 1 કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું, તેને બદલે આજે કંઈ પણ નહીં એટલે કે એની દિશાએ પણ જવું ન પડ્યું. જેવી રીતે યંત્રને ચાવી દઈ અને આધીન કરી લેવામાં આવે એ રીતે કરેલ આવા સમાધિ સ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો. આમ સંવંત 1957 ચૈત્રવદી 5મીના દિને મંગળવારે બપોરના બરાબર 2 વાગે રાજકોટ મધ્યે શ્રીમદનો દેહોત્સર્ગ થયો. તો એમનો આ દેહોત્સર્ગ થયા પછી ધારસીભાઈ છે, નવલચંદભાઈ ડોસા છે, એ બધાએ આખી પરિસ્થિતિ જે નજર જોયેલી એ વર્ણવેલી. એ વખતે અંબાલાલભાઈ તો હાજર નહોતા, મુનિશ્રી તો હાજર રહી શકે નહીં, પણ કૃપાળુદેવનો દેહ વિલય થયો એ સમાચાર મળતા એ બધાના અંતઃકરણની અંદર જે વિયોગ થયો છે, જે દુઃખ થયું છે, એ દુઃખની યથાતથ્ય સ્થિતિ પણ આ બધા પત્રોની અંદર સામેલ કરવામાં આવી છે કે જે આપણે જો વાંચીએ તો આપણી આંખમાં પણ આંસુ આવ્યા વગર રહે. તો આ રીતે આજનો ગણીએ તો આ મહાપવિત્ર દિવસ કે જે દિવસે પરમ કૃપાળુ દેવ પરમ સમાધિ ભાવે દેહ ત્યાગ, કૃપાળુ દેવે પરમ સમાધિ ભાવે એમના દેહનો ત્યાગ કર્યો. તો આપણે જોઈએ કે કૃપાળુ દેવનો જન્મથી કરી અને એના અંત સુધીનું આખું જીવન એ કેટલું બધું પ્રેરણારૂપ છે. એટલી તો પ્રેરણા છે, પણ એ ઉપરાંત એમને આપેલો બોધ કે જે પત્રોની અંદર છે, એને બનાવેલા પદોની અંદર છે, એને પ્રત્યક્ષ રીતે આપેલો બોધ છે, આ બધું આત્મકલ્યાણ માટે થઈને કેટલું અને કેવું ઉપકારી છે. અને એમાં પણ સૌભાગભાઈના નિમિત્તે જે એને માર્ગ આપ્યો કે જે માર્ગ જીવંત છે અને જે જીવોને એ માર્ગનો બરાબર યથાશક્ય રીતે ખ્યાલ આવી ગયો છે અને એવા જીવોએ એ માર્ગ ગ્રહણ કર્યો છે, એ તો આ માર્ગની અંદર સતત પુરુષાર્થ કરી અને આગળ વધી જ રહ્યા છે. તો આ તકે હું તો એવી ભાવના ભાવ કે કૃપાળુદેવનું જીવન આપણા બધાના ઝડપી કલ્યાણ માટે થાય, બસ એવી શુભ ભાવના ભાવી અને અહીંયા હું વિરમું છું. સદગુરુ દેવ.